સોલંકી પેઢીની માતા છું. બહુસર અને બહુસરના ખાતાની હું મેલડી માતા, જેનું નામ દરેકનું વહાલું એવું લાડકું એવું નામ ખુખાર મેલડીમાં આવી છે. અને બીજું એક નામ જે મારા ભગવાને આલેલું નામ છે એ રામવારી મેલડીમાં છે. એટલે હું ખુખાર મેલડીમાં તરીકે ઓળખાઉં છું અને બીજી રામવારી મેલડીમાં તરીકે ઓળખાઉં છું. પણ હું ખુખાર મેલડી ગણો કે હું રામવારી મેલડી ગણો, હું એક જ માતા છું, આટલું યાદ રાખજો. બરોબર? એટલે જે છે એ મારા સાનિધ્યની મહિમા, જે તે મારા ભગવાને આ સત આલ્યું અને સતનો સદુપયોગ કરી તમારા જેવા લાખો દુખિયારાના દુઃખ દૂર થયા છે મારા સાનિધ્યમાં, એવો દરેકનો અનુભવ હશે. બરોબર? તો એનું એક જ કારણ, મુખ્યમાં મોટામાં મોટું કારણ હોય તો આ રામ નામ છે, કે જે પહેલેથી જ જ્યારથી ગાદી ચાલુ કરી, જ્યારથી મારા દીકરાને હું માતા મળી ને ત્યારથી જ એના જીભે રામ નામ એક લત લગાડી દીધી હતી કે રામ રામ ના રામ. એ રામ રામ કરતા 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 કદાચ હું મેલડી માતા પ્રસન્ન બની, કેમ કે રામનું નામ જ એટલું અલૌકિક છે કે જે વ્યક્તિ સાચા દિલથી હૃદયથી વિશ્વાસ સાથે રામ નામના જપ કરે ને એને દુનિયાના કોઈ તપ કરવાની જરૂર પડે. મારા દીકરાએ કોઈ એવી તપસ્યા નહીં કરી, કોઈ એવી સાધના નહીં કરી, કોઈ એવા મંત્રો નહીં વાપર્યા. તમે તો મારા સાનિધ્યમાં કઈક ભાવિક ભક્તો 500 કિલોમીટરથી ચાલતા આવે છે, 200 કિલોમીટરથી ચાલતા આવે છે. મારો દીકરો ક્યારેય મારા માટે 100 કિલોમીટરે નહીં ચાલ્યો. જે છે બધું જ રામ નામની મહિમાથી જ આ પ્રકાશ અને આ મહિમા દેખાય છે. તો આજ જે મારા દીકરાને મારા ભગવાને મેં માતાએ આલ્યું, કોઈ એમનું ધન હમણાં કીધું કોઈ બતાવો, હાચવીને રાખો ને, બધાએ રાખો ને. તમે ધન તમારું હાચવીને રાખો છો ને, તમારો હોનું હોય ઘેર હીરો પડ્યો હોય તે બજારમાં જાહેરમાં મૂકો, ના મૂકો ને. તેવી રીતે મારા દીકરાનું જે ધન ગણો, હીરો ગણો, મોતી ગણો, જે બી ગણો ને એ આ રામ નામ છે. એ આજ હું તમને એવું માની લેજો કે આજે હું તમને હોમેથી તમને મારા અધિકારી, આના રામ નામના અધિકારી મોની અને હોમેથી એક ઉપહાર સ્વરૂપ ભેટ આલું છું કે રામ નામની સ્વીકાર કરી લેજો. નકન ક્યારેય કોઈ પણ બુવાજી હોય તો એનું રહસ્ય જાહેરમાં નહીં કે, એની સાધના હશે, જે તે એની ભક્તિ હશે એ જાહેરમાં ક્યારેય નહીં કે. પણ મારા દીકરાને એક શીખ આલી અને કીધું કે દીકરા, જો કદાચ તારી અંદર આવી ભક્તિ ભાવ જગાડી, સેવા ભાવના જગાડી અને લાખો લોકોનો જો ઉદ્ધાર થતો હોય, તને નિમિત્ત રાખીને મેલડી માતા કરતી હોય, તો તારા જેવા 1000 દીકરા જો જાગૃત થઈ ગયા ને તો આ દુનિયા છે ને, આ બધી ખોટી માનસિકતા લઈને ફરો છો ને, ભેમ લઈને ફરો છો ને, એ બધી ભાગી જશે, એ દૂર થઈ જશે બધા વહેમ કે અમારા જીવનમાં દુઃખ કેમ પડે છે. આમાં બધું જ આવી જશે, વિશ્વાસ રાખજો. જેણે જેણે સાચા હૃદયથી આ રામ નામના જપ કર્યા, કેટલા કર્યા એની સંખ્યા નહીં આલું. સંખ્યા આલવામાં એક જ વસ્તુ, જાણે એક કામ લઈને બેઠા હોય ને એ રીતે જપશે લોકો. હું કહું કે 1 લાખ મંત્ર જપજો, રામ 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 રામ, જાણે કે એક કાશ જઈ, એનો એવું થયો ને એનો મતલબ. પણ આને પ્રેમ ભાવથી જપાય એટલે તો એનું ફળ દેખાય. તો પેલા રવિવારે કીધું કેટલા લોકો આ રામ નામના જપ કરશે અને કરવાનું ચાલુ કરી દીધા. ભલે ભલે આખા દાડામાં 5 મિનિટે કરતા હોય ભલે, પણ કેટલાય ચાલુ કર્યા ભલે. તો આ તમારા માટે મારે પહેલેથી એ કીધું હતું કે રામ નામ લખી અને મને અર્પણ કરજો.
તો જેથી તમારા જે તે હશે જીવનના કામ મારાથી થશે ને, મારો ભગવાન મને કહેશે ને એટલા હું કરી આલીશ. તમારા કર્મો અનુસાર તમારા વિધિના લેખાઈ કદાચ ભૂસવાન થશે તો આ રામ નામથી મેં વિધિના લેખાઈ ભૂસેલા છે એવા પરચા છે. તો આ જ રામ નામ તમારા મુખે આવી જાય તો તમે મારા બની જવાના. પાક્કું મારા બનવું છે ને? તમે તો મને મોનીએ બરોબર છે, પણ હું તમને મારા દીકરા મોની લઉં એવું કરવું છે ને? તમે મારી આંગળી ઝાલી બરોબર છે, તમે આ મારી આંગળી ઝાલી બરોબર છે, પણ હું તમારી આંગળી ઝાલ લો એવું કરવું છે ને? હા, તો તમે મારી આંગળી ઝાલી અને આ સંસાર છે, ઠોકરો નાખવાવાળા જેટલા લોકો હોય છે, પથરા રોડ ઉપર તમારા માર્ગ ઉપર નાખવાવાળા જેટલા લોકો હોય છે, કદાચ ઠોકર બોકર વાગી જાય તો એ આંગળી છૂટતા વાર ના લાગે, પડી જાઓ, છોલાઈ જાય, પગ છોલાઈ જાય. પણ જે દીકરા કદાચ મેં એની જ આંગળી ઝાલ લીધી હોય, દુનિયાની ઠોકરો આવે ને તો એને તેડીને કદાચ ખોરામ લઈ લઉં, પણ એને ઠોકર ખાવા દઉં. એટલે મૂળ જો મને માતાને તમારી આંગળી જલાવડાવી હોય તો આ રામ નામ જપ કરવાનું ચાલુ કરી દેજો. દરેક ભાવિક ભક્તોને આગ્રહ કરી વિનંતી કરીને કહીશ. હવે કે મારી રામ નામથી શું થઈ જશે? તો બધું જ થઈ જશે, વિશ્વાસ રાખજો. તમે વિચારતા હોય કે શું થઈ જશે, હું માતા કે શું નહીં થાય, તમે ધારો એ બધું જ થાય. પણ રામ નામનો સહારો લઈ અને આપણે કોઈને મારવાના નહીં, કોઈની પર મૂળચોડ વિદ્યા મારવાની નહીં, સેવાની ભાવના રાખી અને દરેકની સેવા તમારથી થાય એટલી કરવાની, તન મન વચનથી. બરોબર? તો આ રામ નામ સમજો મેં તમને આ ભેટ સ્વરૂપ આલ્યું અને તમે સ્વીકાર કર્યું, અને સ્વીકાર કરીને આ રામ નામ જપવાનું ચાલુ કર્યું એટલે દરેક ભાવિક ભક્તો મારા હૃદયમાં વસી જશે. આ તમે મને હૃદયમાં વસાઈ છે, પણ તમે બધા મારા હૃદયમાં તો અત્યારે મારો દીકરોને ઘણા એવા ભાવિક ભક્તો તો સજ, પણ આ બધા હૃદયમાં વસી જશે ને તો મારું હૃદય એટલું મોટું વિશાળ છે ને કે આમાં ક્યારે એવું નહીં થાય કે જગ્યા નહીં રહી, બધાય સમાય લઈશ હૃદયમાં. બરાબર? આ રામ નામથી જો મારા દીકરાની અંદર આટલી સદબુદ્ધિ, જ્ઞાન, સમજ આલી અને એના જીવનના કર્તવ્યો, સેવા ભાવના, દયા, કરુણા બધું એના સ્વભાવમાં મેં માતાએ લાવી દીધું હોય તો તમે આ રામ નામના જપ કરશો ને તો પહેલા તો તમારો સ્વભાવ શુદ્ધ થઈ જશે. જે અત્યારે સ્વભાવ હોય છે ને, ઈર્ષાળુ, ક્રોધવાળો, ગુસ્સાવાળો, કોકનું લઈ લેવાનો, પડાઈ લેવાનો, કોકને હેરાન કરવાનો, કોકનો મજાક કરવાનો, કોકને દુઃખ લાગે એવું તમારી જે તે પ્રવૃત્તિઓ હોય છે ને અત્યારે સંસારમાં, એ પહેલા તો રામ નામ જપ કરવાથી છે ને પહેલા તો આ સ્વભાવ શુદ્ધ થઈ જશે. અને કહે છે કે જેનો સ્વભાવ ચોખ્ખો હોય, સ્વભાવ શુદ્ધ હોય, એના આખું જગત એનું થઈ જાય. વાપરો છો ને? અને જેનો સ્વભાવ જ બોગસ હશે ને એ દર ઠોકરો જ ખાતો હશે. એટલે રામ નામ જપવાથી તો પહેલો તમારો સ્વભાવ ચોખ્ખો થઈ જશે. તમારી પર કોઈ, તમારી અંદર કોઈ ઈર્ષા ભાવના રહેશે અને આવશે નહીં ઈર્ષા તો અંદરથી હું મેરડી અવાજ કરી, દીકરા આ ઈર્ષા કરસ, તું આવી કોકની ઈર્ષા કરાય, એ મનથી મન વાતો કરી, ચિંતા ના કરતા. બરોબર? રામ નામની મહિમા તો બહુ બધી છે, પણ તમને એક નાની અમથી વાતમાં તમને સમજાવું છું કે આ જેણે જેણે જીવનમાં કદાચ આ મંત્ર, મહામંત્ર, બધા મંત્રોનો બીજ મંત્ર કહેવાય, આમાં ભગવાન નહીં, મારા રોમથી તે મોટું મારા રોમનું નામ છે. સાંભળ્યું છે ને આવું કે રામ સે બડા રામ કા? મારા ભગવાનને હજુ એમના નામની મહિમા નહીં ખબર, એટલી અનંત મહિમા છે, એટલી અલૌકિક શક્તિઓ છે. આ રામ નામથી અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ મળી શકે છે. ઓકે, અષ્ટ સિદ્ધિઓ અને નવ નિધિઓ માતા એ શું? તો હનુમાનજી એક છલાંગમાં કહેતા જય શ્રી રામ, ઉડીને પેલી બાજુ જતા રહેતા. હનુમાનજી ઈચ્છા કરે કે મોટું સ્વરૂપ ધારણ કરી લો તો હનુમાનજી બહુ મોટું સ્વરૂપ ધારણ કરી લેતા,
પછી હનુમાનજી ઈચ્છા કરે બહુ નાનું સ્વરૂપ ધારણ કરું, તો હનુમાનજી નાનાય બની જતા. હનુમાનજી તો એટલું મોટું વિશાળ મોટું સ્વરૂપ ધારણ કરી અને સૂર્યના ફળ સમજીને ખાવા જતા રહેતા. ખબર છે ને? આ અષ્ટ સિદ્ધિઓ નવ નિધિઓ, જય હનુમાન જ્ઞાન જ્ઞાન ગુણ સાગર. એટલે રામ નામના જપ કરવાથી ભગવાન હનુમાનજીને જ્ઞાનના સાગર તરીકે ઓળખાય છે. ખબર છે ને? એનું રહસ્ય શું છે? રામ નામની મહિમા. 24 કલાક હનુમાનજી બસ રામ રામ ને એન રામ સિવાય બીજી વાત હોય? આખું જીવન રામ નામની સેવામાં કાઢ્યું. ખબર છે ને? તો વિચારો, હનુમાનજીની જે તે શક્તિઓ હતી બધી રામ નામની હતી. તો તમે આ જ રામ નામનો સહારો લઈ જીવનને કદાચ આધાર બનાવી અને આનું જપવાનું ચાલુ કરો ને, તો ભલે હનુમાનજીની જેમ તમને ઉડવાની શક્તિ ના મળે, પહાડ ઊંચી કરવાની તાકાત ના મળે, કદ મોટું થવાની તાકાત ના મળે, પણ તમારો આ જીવન આ ઉદ્ધાર તો 100% થઈ જશે. આટલું હું મેલડી માતા બોલું. આ નહીં, અને આનાથી વધારે જપ કરશો, લગન લાગી જાય ને ભગવાનના નામમાં, એક લગન થઈ જાય ને, હરખ ને ભાવ પ્રેમ જાગી ગયો ને, તો સાક્ષાત આવા કાળા કળિયુગમાં મારો રામ છે ને એનો રથ લઈને તમને લેવા આવે, અને જોડે હું મેલડી માતા હોઉં. સમજ્યા? એટલે ખૂબ મહિમા છે. આનાથી પૈસા વાળું બનવું હોય તોય બનાય હોય. એ કહું પાછી થોડો મારે લાડવો તો હાલવો પડે. દીકરો જો ભણતો ના હોય તો શું કે, જો તું આ 10 પાસ કરી લે હેડ, પછી હું તને સારી સાયકલ લાયા લઈશ, બાઇક લાયા લઈશ. કે ને આ 12 પાસ કરી લે હેડ, તું પાસ કરી લો, સારા ટકા આવે ને તો હું તને ગાડી લઈ આલીશ, સારો મોબાઈલ લઈ આલીશ. માં એવું કે ને, બાપ એવું કે ને. ચમ એ બોને દીકરો ભણે તો બોનું નહીં કરતી, સાચું જ છે આ, કે આમાં તમારે પૈસા વાળું બનવું હોય ને તોય બનાય. એવું નહીં પૈસા ના આવે. આજ મારો દીકરો તમારી જોડે હાથ લોભા કરીને માગે છે કે ભાઈ દાન કરો, પૈસા હાલો, બધું થાય છે ને, આખી ગાદી હેડે છે ને, અમને કોઈ હિસાબ કિતાબની ખબર નહીં, ચમનું હેડે છે. આ જ રોમ નામની મહિમા છે. જોઈ લે, આ દાખલો જોઈ લે, પછી તમારા જીવનનો જોજો. તો કે અમને કપડાનો ખર્ચો, ગાડીનો ખર્ચો, ડીઝલનો ખર્ચો એ ક્યાંથી આવતો હશે? તમને એવું લાગતું હશે કે આ બધા દાન કરતા હશે ને એ વાપરતો હશે. મારા દીકરાને છે ને યુટ્યુબ ઉપર તમે જે વિડીયો જોવો છો ને એમાંથી હું આપી દઉં છું, ને એમાંથી હેડ. આ બધી રામ નામની મહિમા છે. તો તમારે આવું પૈસા વાળું બનવું હોય ને તોય તે રામ નામના સહારે તમે ધનપતિ કરોડપતિ બની શકો છો, પણ એની લાલચ રાખવી. ગમે તેવું દુઃખ હોય ને, ગમે તેવું દુઃખ તમારા જીવનમાં કે અશક્ય છે, તમને એવું જ લાગે કે આ કામ મારા ના થાય ના થાય ના થાય, તમારી બુદ્ધિ બંધ થઈ જાય ને તારે એક વખત આનો સહારો લઈ લેજો. 24 કલાકમાંથી અડધો કલાક તે પહેલા કાઢો રામ નામ લખવામાં, અને લખતા લખતા જો જીવાને 24 કલાક નોમ આવતું જતું રહ્યું ને, એટલે ઓટોમેટિક તમને એવું અહેસાસ થશે કે હારું હું કશું નહીં કરતો, મને કોઈ ચલાવવા વાળી કોઈ શક્તિ છે. આવું જો મેલડી માતા અહેસાસ ના કરાવું મારું નામ મેલડીને કરશો ને આ વસ્તુ. હા, તો મારા દીકરાએ જે કર્યું છે ને એ જ કહીશ. મારા દીકરાએ કે સવાર 5 વાગે ઉઠીને મારી આરતીઓ નહીં કરી. પૂછો આરે એના પપ્પા, પૂછો કોઈ દાડો, કોઈ દાડે હા 5 વાગે ઉઠીને કોઈ દાડ દીવાબત્તી કરી? કોઈ દાડ 12 વાગે ઉઠે, કોકદા 10 વાગે ઉઠે, કોકદા 2 વાગે ઉઠે. તો આ મહિમા છે. આ કારણ રામ નામ જાહેરમાં કહું છું કે રામ નામ સિવાય કશું છે બરોબર? તો આ જ રામ નામ જે મારા દીકરાને આલ્યું મેં એ હું તમને આલું છું. મારા દીકરા મોની અને જપી જોજો. કંટાળો આવો, મન ના લાગે, બેચેની થાય, ગભરાહટ થાય, ખરાબ વિચારો આવે તો તમારે એવું નહીં વિચારવાનું કે માતાજી તમે કીધું ને રામ નામ જપ કરજો, તમે જપ કરવાનું ચાલુ કર્યું કે માં એટલા બધા ખરાબ વિચારો ચાલુ થઈ ગયા કે માં એની કોઈ વાત નહીં થાય, એવી કોઈને કહેવાય નહીં માં, એવા વિચારો આવી ગયા. તો તમારે એવું નહીં વિચારવું કે આ વિચારો મારા છે. આ જે અંદર મેલ પડ્યો છે ને મેલ, આ રામ નામનું જપવાનું ચાલુ કરો ને
એટલે આ બધો મેલ ધોવાય ને એટલે બધો ઉપર આવે. સમજ પડી? કોઈ વસ્તુ હોય, મોબાઈલ છે તો કોઈ મેસેજ ડિલીટ, વાયરસ ડિલીટ કરવો હોય તો એના ઉપર લાવો પછી ડિલીટ થાય ને. હા, તો તમે આ રામ નામનું જપ કરશો ને એટલે મન છે ને બેચેન થઈ જશે, કંટાળો આવશે, ઊંઘ આવશે, ખરાબ વિચારો આવશે. છતાંય છે ને તમારે પરાણે તે રામ 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 મારું નામ દે જપે રાખજો. તમારા વિચારો ગમે તેટલા આવતા ને તોય ચાલુ રાખજો. એવું ના વિચારતા કે માતાજી ભગવાન આરો શું, હું કેવો માણસ છું, શું શું કશું જ નહીં. એ સમજી લો બધું ધોવાય છે ને એટલે બહાર નીકળે છે. તમારે એની બાજુ ધોન નહીં આલો, તમારે રામ 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 લખે જ રાખવાનું. એક દાડો તમારું મન એકદમ શુદ્ધ, ચોખ્ખું, પવિત્ર, નિર્મલ ના કરી દઉં ને તો હું રામવારી મેલડી નહીં. બસ આ કરવા માટે જ આ છે. અને જેનું મન ચોખ્ખું થઈ જાય, મન પવિત્ર થઈ જાય, હૃદય નિર્મલ થઈ જાય, પછી એના 24 કલાક છે ને નામ જપ લખવાની જરૂર ના પડે. 24 કલાક એને ભગવાનની અને માતાજીની યાદ આયા જ કરે, એ ખ્યાલ 24 કલાક રહી જાય. બરોબર? એટલે આવું થશે. પણ તમારે ગભરાવું ચાલુ જ રાખજો નામ જપવાનું. પણ આમાં નામ જપતા કે મારી કેટલી ચોપડ્યો, આનો આંકડો નહીં આલું, જેટલી તમારથી લખાય એટલી લઈ જજો. મારા સાનિધ્યમાં તમારા જેવા ભાવિક ભક્તો માટે એકદમ નિઃશુલ્ક છે, મફતમાં છે. લઈ જજો તમે તમારે રોજ દર રવિવાર એક 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 લઈ જઈ અને એક એક ભરી અને પાછી અહીં જમા કરાવી દેજો. દર રવિવાર 10,000 ચોપડીઓ છપાશે. જેટલી એ સેવા ચાલુ કરી છે. અને સેવા મારા દીકરાએ પહેલા ચાલુ કરી, પણ સેવામાં ઘણા ભાવિક ભક્તો જોડાયા છે. એમાં એમને તે આ જે ફળનો ભાગ એમને મળશે ને. બરોબર? હવે આમાં છે ને નામ જપ તો કરો, પણ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું એ તમને થોડી નાની ડિટેલમાં સમજાવી દઉં. ભલે થોડો ગાદીનો ટાઈમ લાંબો થાય પણ મારે કહેવું જરૂરી છે. કેમ કે જે છે યાદ છે, બીજું કશું નહીં. ના કરો આટા ફેરા ને એ જેટલાય કરે છે એવા રોજના વાહન રોજ જાય, રોજના વાહન જાય. ચમ અરે અહીં નંબર નહીં આવતો ભાઈ, નહીં આવે. અહીં જ્યાં બધું કરવું પડશે તારે સારું થશે. નહીં તો કે હું કોઈની કોમ વારી નહીં કે તમે મને હુકમ કરો ને તમારા કોમ કરી આલો. બરોબર? કે નામ જપ કરતા હોય તો કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું. હિન્દુ ધર્મમાં સૌથી વધારે મહાનતા હોય ને, કોઈ પૂજનીય ગણાય છે ને ધરતી પર મનુષ્ય જીવિત અવસ્થામાં, તો સાધુ સંતો મહાત્માઓ છે. ખબર છે ને? સંસારમાં આ સાધુ સંતો જે છે, તપસ્વી, જેને તપસ્યા કરી અને મોક્ષના માર્ગ ઉપર સંસાર ત્યાગી દીધો છે, અને સંસાર ત્યાગ કરી અને જ્ઞાન પ્રાપ્ત કરી, જેને શાસ્ત્રો લખ્યા, ગ્રંથો લખ્યા, ભક્તિની મહિમા લખી, નામ જપની મહિમા લખી, આવા બધા સંતોનો છે ને ક્યારે નિંદા કરવી, શું કીધું? તમારા કરતા તે વધારે વાલા હોય ને મારા ભગવાનના, તો સાધુ સંતો કે જે ભગવાન માટે આખો સંસારનો ત્યાગ કરી દે છે. બરોબર ને? તો ક્યારે કોઈ સાધુ સંત દેખાય જેને ભગવો ધારણ કર્યો હોય તો ક્યારે એની નિંદા કરવી, એનું અપમાન કરવું, ભલે ગમે તે કઈ કારણોસર એની કોઈ ખામી નીકળી જાય, સમાજ એની નિંદા કરે, પણ તમારે કરવી, નિંદા કરવાની નહીં. અને કોઈક નિંદા કરતું હોય ને તો સાંભળવાની નહીં. બરોબર? સમજે? સાધુ સંતોના ચરણમાં તો હંમેશા તમારું મસ્તક નમાવાનું હોય. તારે કદાચ તમને કોઈ જ્ઞાન મળે, સમજ મળે, નહીં તો મળે. આ મારા દીકરાને ભાવના આલી છે એટલે હું તમને શીખવાડું છું. ક્યારે સાધુ સંતોનો અપમાન કરવું, નિંદા કરવી, ભલે જેવા સાધુ હોય, જેવા પંથના હોય, જે હોય એ, પણ કોઈ સાધુ સંત દેખાય તો તરત જ તમારે છે ને રામ રામ કરવા, નમસ્કાર કરવા. અને કોઈ અસલ મહાત્મા હોય તો એને તો તરત એના નરમસ્તક થઈ અને દંડવત પ્રણામ કરવા પડે. એવું નહીં કે મન માતાને જ નમો,
છે એવા ઘણા સંતો સાધુ સંતો, આ ગિરનારમાં જાઓ, ઉજ્જૈનમાં જાઓ, તેવા કઈક એવા વૈરાગી સંતો છે કે જેના ખાલી દર્શન થઈ જાય ને તમને તોય તમારો બેડો પાર થઈ જાય. એટલે ક્યારેય તે સાધુ સંતોનું અપમાન કરવું, માતાજીને માનો છો તો ભલે માનતા, પણ એ દેખાય ને તો એને તે નમસ્કાર કરવા. અને તમારા ઘર આંગણે કોઈ વસ્તુ દીક્ષા માગવા આવે ને તો નિરાશ કરવા. તમારે જો ના હોય ને તો કહે મહારાજ નહીં મારી જોડે. પણ અપમાન કરવું, ભલે કદાચ સાધુનો વેશ ધારણ કરીને આવ્યો હોય ને પણ તોય કે ભાઈ નહીં માર જોડ જા, બરોબર. પણ જો ભગવો દેખાય, દાઢી દેખાય, મારા દેખાય, કમંડલ દેખાય, ત્યાં એનો તિરસ્કાર કરવો નહીં. તો જો કહેવાય છે કે મહાત્મા મહાપુરુષોનો ખાલી એક શ્રાપ લાગી જાય ને તો ભગવાન નહીં તે છેક વૈકુંઠમાંથી ધરતી પર લાવે એ સામર્થ્ય છે મહાપુરુષોના. ખબર છે ને, ભગવાન નહીં શ્રાપ આલતા અને લાગુ પડતા એવી શક્તિ મહિમા હોય છે. એટલે તમારે ખાસ ધ્યાન રાખવું, કોઈ સાધુ સંતોની નિંદા કરવી. બીજી વસ્તુ, જેના કારણે તમને ભગવાન માતાજી પર શ્રદ્ધા અને વિશ્વાસ થયો હોય, જેના કારણે તમને ભગવાન માતાજી પર કે ભગવાન માતાજી હોય છે એવો વિશ્વાસ થયો હોય, એવા કોઈ પણ ગુરુ કે કોઈ પણ વ્યક્તિ એની નિંદા કરવી. સમજ પડી મેં શું કીધું? કોઈ નાસ્તિક હતો અને નાસ્તિક હતો અને અચાનક મારા સાનિધ્યમાં આવ્યો અને આસ્તિક બની ગયો, અને પછી કોઈ કારણોસર કાલ કદાચ મારા ધામની કે મારી માતાની કોઈ નિંદા કરે એ વ્યક્તિ, તો એ મારા આશીર્વાદ બધા ફળે. એટલે જેના કારણે તમને માતાજી ભગવાન ઉપર વિશ્વાસ આવ્યો હોય એની નિંદા કે તિરસ્કાર કરવો, અપમાન કરવું તન મન વચનથી જે રીતે થાય એ રીતે. એમાં દાખલા તરીકે પહેલે તો વિશ્વાસ તમને કરાયો હોય તો આંગળી પકડીને કોણ લઈ ગયો છે તમને મંદિરે? તમારા મા બાપ. સૌથી પહેલા જો જીવનમાં તમે જન્મ લીધો ત્યારે સૌ પ્રથમ મંદિરે કોણ લઈ ગયો છે તમને? તમારા મા બાપ ને. હા, તો પહેલું તમારા મા બાપ અને બીજા હોય તો તમારા જીવનમાં ગુરુ કે જેણે તમને માર્ગદર્શન આલ્યું, જેણે જ્ઞાન આલ્યું, જેણે એક જીવન જીવવાની એક દિશા બતાવી. આ બે પાત્રનું ક્યારેય નિંદા ના કરવી કે ના હાભરવી, આ દરેક ભાવિક ભક્તો ધ્યાન રાખજો. આજ કઈ કેવા છે એટલે તો કહેવાય છે કે ગમે તેટલી માતા પૂજો, ગમે તેટલી ભક્તિ કરો ને પણ ઘેર મા બાપ રાજી ના હોય ને તે ભક્તિ બધી બેકાર. વાપર્યું છે ને આવું? એનું કારણ શું છે મુખ્ય? કે તમને સૌ પ્રથમ મંદિર લઈ જનાર, આંગળી પકડીને લઈ જનાર તમારા મા બાપ છે. ભગવાન કહેવાય, કૃષ્ણ કહેવાય, રામ કહેવાય, શંકર કહેવાય, એવું શીખવાડનાર પહેલા સૌ પ્રથમ તમારા મા બાપ છે. એટલે મા બાપની નિંદા કરવી, સમજ પડી? મા બાપની નિંદા એને કરવી કે ના એમનું અપમાન કરવું, બરોબર? આ બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું. આમ તો બધાની નિંદા ના કરાય પણ વિશેષ ના કે પાસે કે મારી બીજા બધાને તો કરાય નિંદા, પણ વિશેષ કહું છું કે જેથી તમને એનું ફળ મળે, બરોબર? કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ કરવી નહીં. કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ કરવી. આજના જમાનામાં નહીં જોતા શંકરનો બહુ મોટો ભગત હોય ને તો કે હું રામના ના માનું, હું રામના ના દર્શન કરું, હું રામનું નામ ના લઉં, અને રામને બહુ માનતો હોય તો એ વ્યક્તિ એવું કે હું શંકર ભગવાનના મંદિરે ના જઉં, હું તો ભાઈ રામની ભક્તિ કરું છું, રામનું નામ લઉં છું. અમુક એવું કે રામ વાળા ભક્તો ભેગા થાય, શંકર વાળો કોઈ ભક્ત ભેગો થાય તો કે રામ મોટા, શંકર ભગવાનનો મહાદેવનો ભક્ત એવું કે શંકર મોટા. તો
જે રામ નામનું જપ કરતા હોય એને ક્યારે આવી ભેદ બુદ્ધિ કરવી કે પેલા ભગવાન મોટા, આ ભગવાન મોટા, આ માતાજી મોટા, આ માતાજી નાના, આવી ભેદ બુદ્ધિ કરવી કેમ કે શંકર ભગવાન ગણો કે ચાહે રામ ભગવાન ગણો, બે એક જ સ્વરૂપ છે, તત્વ એક જ છે. સ્વરૂપથી કદાચ શંકરનું રૂપ ધારણ કર્યું, વિષ્ણુએ રામનું રૂપ ધારણ કર્યું, પણ બે એક જ તત્વ છે, બરોબર. સ્વરૂપથી અલગ અલગ દેખાય છે, પણ ભગવાન તો શંકર ગણો, બ્રહ્મા ગણો કે વિષ્ણુ ગણો, એક ને એક ના એક જ, એકમાંથી જ અનેક થયા છે. હું માતા ગણો તોય મારા ભગવાનથી જ થાય છું બધી શક્તિઓ. એટલે ક્યારે આવી ભેદ બુદ્ધિ કરવી? શંકર ભગવાન છે ને હિમાલય પર બેઠા છે, આમ ખબર છે ને, એ કોનું ધ્યાન કરે છે? રામનું, વિષ્ણુનું, ખબર છે ને. અને વિષ્ણુ ભગવાન વૈકુંઠ ધામમાં બેઠા છે, તે કોનું ધ્યાન કરે છે? શંકરનું. એકબીજાનું ધ્યાન કરતા કરતા જોતો ખરા, શંકર ભગવાનનું હૃદય હોય ને તો વિષ્ણુ કહેવાય છે, અને વિષ્ણુ ભગવાનનું હૃદય હોય ને તો શંકર ભગવાન કહેવાય છે. એકબીજાનું હૃદય છે એક ભગવાન, બરોબર. તો એકબીજાનું ધ્યાન કરતા કરતા વિચારો તો ખરા, એકબીજાનો કલર બદલાઈ ગયો છે. શંકર ભગવાન સફેદ, અસલ કલર શંકર ભગવાનનો સફેદ કલર છે. કર્પૂર ગૌરમ કરુણા અવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર હારમ. વાપર્યું છે ને આવું શ્લોક? આ શ્લોકમાં એ દર્શાવો કે શંકર ભગવાન કપૂર જેવા સફેદ છે, પણ છે ને એ વિષ્ણુ ભગવાન નું ધ્યાન કરતા કરતા છે ને એ પોતે વિષ્ણુ ભગવાનના શ્યામ વર્ણ થઈ ગયા ને, અને શંકર ભગવાનનું ધ્યાન કરતા કરતા વિષ્ણુ ભગવાન સફેદ થઈ ગયા, ખબર છે ને. એટલે એકબીજાને ધ્યાન કરતા કરતા એકબીજાનો કલર અદલા બદલી થતો હોય છે. અમુક વાર શંકર ભગવાન સફેદે થઈ જાય, અમુક વાર નીલકંઠ બની જાય છે ને. એટલે આ કારણ શું છે કે ભગવાન એકબીજાનું ધ્યાન કરે છે ને એટલે એમનો કલર બદલતો જાય છે. એટલે કોઈ પણ ભગવાન હોય એમાં ભેદ બુદ્ધિ કરવી ને આ મોટા, જો આવું કરશો ને, રામને માનતા હશો ને અને શંકર ભગવાન જો નીચા નોના ગણ્યા ને તો સમજી લો એનો અપરાધ લાગશે. શંકર ના માનો છો જો રામને નોના ગણ્યા, નીચા ગણ્યા ને તો શંકર નો અપમાન કર્યું, બરાબર છે, સમજ્યા? એ તો જે મહિમા જાણે, મારે તો બધું બહુ વિસ્તારમાં, મારે તો આખી કથાઓ કેવી છે, પણ એવો સમય નહીં. નકન સાહેબ બધું કથાઓ કરી શકું છું, પણ એ સમય આવશે તારે બધું કથાઓ કરીશ, પણ સાચું જ્ઞાન હું આલ્યા વગર નહીં રહું મેલડી. એટલે મારા ભક્તોને એટલું કહીશ કે જે નામ જપ કરે એને આવી ભેદ બુદ્ધિ કરવી નહીં, તો નામ અપરાધ ગણાશે, એનું ફળ મળશે, ઉપરથી નુકસાન પડશે, બરોબર. હિન્દુ સનાતન વેદ શાસ્ત્રો અને પુરાણોમાં અશ્રદ્ધા કરવી, જેમ કે તમે દેવગતિના માતાજીને માનો છો તો શાસ્ત્રોમાં લખેલી વાત ખોટી છે, ખોટું હોય એવું માનવું. પુરાણોમાં લખેલી વાત આ તો કાલ્પનિક છે, આ તો ખોટું છે, આ તો બનાવેલી બધી કથાઓ છે, આવી અશ્રદ્ધા કરવી. ભગવાન છે ને, ભગવાનનું એક સ્વરૂપ કે ને એ વેદો તરીકે ઉત્પન્ન થયા છે. આ ચાર વેદ છે ને, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ જે વેદો છે ને ભગવાને, એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. એમાં લખેલી વાતો 100% સત્યનો સત્ય જ. એટલે ક્યારેય શાસ્ત્રો પુરાણો વેદોની નિંદા અને એની પર અશ્રદ્ધા કરવી કે આ બધું ખોટું લખેલું છે તો રામ નામનું ફળ મળશે, ઉપરથી નામ અપરાધ ગણાશે. નામ જપતા બીજા કોઈ અન્ય સત્કાર્ય અર્થાત સેવા સાથે સરખાવવું. અમુક લોકોની
બુદ્ધિ આવી હોય, હું આટલા પુણ્યદાન કરું છું, દર વર્ષે કંઈક દીકરીઓ આટલી પરણાવું છું, હું ફલાણો ગૌશાળામાં આટલું દાન પૂરા ખવડાવું છું, મારે રામ નામ જપવાની જરૂર નહીં, મને મારું પુણ્ય મળી જ જાય છે. આવી બીજી સેવા સાથે, બીજા કોઈ ઉપાય સાથે સરખાવું ને એ નામ અપરાધ ગણાય. તમે સેવા કરતા હોય તો સેવા જોડે નામ જપાય થાય, સમજ્યા? અને નામ જપ કરતા હોય તો સેવાય કરવી, એને છોડી દેવી એટલે બુદ્ધિ નહીં વાપરવી એવી. ના ના, આપણે સેવા બેવા કરવાની જરૂર ને, ખાલી નામ રામનું નામ જપો. તમારે જે કર્તવ્ય હોય એનું પાલન કરવું પડે, બરોબર? એટલે આવું ક્યારે તર્ક બુદ્ધિ વાપરતા નહીં, બરોબર? તમે રામ નામ જપ કરો છો તો કયા ટાઈમે જપ કરો, કઈ જગ્યાએ જપ કરો એ કશું નિર્ધારિત હોતું. તમે જાર ઈચ્છા થાય ને તાર રામ નામ લખવા બેસી જવાનું, નયા વગર હોય ને, અને નયા વગર ઈચ્છા થાય ને કે લાવ રામનું નામ જપ લખવું છે તો નયા વગર કરજો. હું મેલડી માતા કહું છું, બરોબર? હવે બીજી વાત કે આજે કઈક લોકો એવા છે કે ભગવાનની નામની જપ કરતા હોય, ભક્તિ કરતા હોય, પણ આવા અબોલા જીવ ઉપર અત્યાચાર કરતા હોય છે. ખબર છે ને? તો ભક્તિ કરણ રામ નામ જપ કરતા હોય અને ઘર આંગણે ગાય આવે ને તો એવી લાકડી મારશે ને બાપડી ગાય ને કે એનું હાડકું અડધું તૂટી જાય. એવા મૂર્ખાઓને કહીશ એના કરતા રામ નામ જપ ના કરતા વધારે પાપમાં પડશો. એટલે ક્યારે કીડીથી લઈ હાથી ઊંધીના જીવ ઉપર રામ નામ જપ કરતા સાધકો માટે ક્યારેય તે આવો અપરાધ ના થાય, કોઈ અત્યાચાર ના થાય, એનું ખાસ ધ્યાન રાખજો. એમાં માંસ મટન નહીં ખાવું એ આવી જાય છે, એ તો બરોબર આવી ગયું, પણ આવી જે ગાય છે, કૂતરા છે, બેઠા છે અને તમારા ઘેર આવીને કદાચ કોઈ બગાડ કરી ગયા અને છતાં એને લાકડી મારી, પથરો માર્યો, તો આ બધું રામ નામ લખેલું ફળ છે ને એ સ્ટોપ થઈ જશે, બરોબર? શું કીધું? એટલે ક્યારેક ગાયો પર, કૂતરા પર, બલાડા પર, કોઈ પણ જીવ, તમારા ઘેર કીડીઓ હોય ને, કીડીઓ દેખાય ને, કીડીઓ એ ભગવાનનો અંશ છે. તો કીડીઓ દેખાય ને તો એ હાથે કરીને આજના માણસો જોતો ખરા હાવ નિર્દય થઈ ગયા. સહેજે આજના મનુષ્યની અંદર દયા ભાવના નહીં, ચોથી ભગવાન તમારું ભલું કરે. કહો, આજના માણસો ઊંદેડા બહુ આવતા હોય ને તો ઊંદેડા મારવાની દવા મેલે, પેલી ચોંટી જાય, ઊંદેડો બાપડું ચોંટી જાય, એને નીકળવું હોય તોય બહાર ના નીકળે અને મરી જાય. એવા આજના બધા ઊંદેડા પકડવાના ઉપાયો બધા જાત જાતના કાઢ્યા છે. અને આજ લોકો એક પોતાના વ્યક્તિગત સ્વાર્થ ખાતર થોડું નુકસાન થતું બચાવવા માટે આવી હત્યાઓ, જીવોનો નાશ કરો છો. ગોડાઓ, આના જેવું મહાપાપ દુનિયામાં કોઈ નહીં. પોતાના શું ધરતી પર મનુષ્યને જ હક છે જીવવાનો? એટલે ભગવાન રૂઠે છે. એટલે ક્યારેક ઊંદેડા હોય કે કીડીઓ હોય કે ગમે તે જીવ હોય, અજાણથી કદાચ તમે જતા હોય, પગમાં આવીને મરી જાય, બાઇક લઈને જતા હોય અને અચાનક આવી અને ટાયર ચડી જાય ને મરી જાય, તો એનો અપરાધ લાગી જાય. અપરાધ તો લાગે જ, કર્મ થયું એટલે એનું ફળ તો મળે જ, પણ એ ફળ છે ને એટલું બધું ના મળે કે એનો દંડ તમારે બહુ ભોગવવો પડે, બરોબર? પણ પસ્તાવો કરી લો, ભગવાનને માફી માગી લો તો એ પાપ ધોવાઈ જાય. પણ નામ જપ કરતા હોય, મને માનતા હોય ને તો આવા ઊંદેડાઓ નહીં મારવા, કીડીઓ નહીં મારવી, કોઈ ગાયો પર લાકડી નહીં મારવી, અત્યાચાર નહીં કરવો, બરોબર? તો પૂરેપૂરી કૃપા ભગવાનની અને મારા જેવી માતાની અને તમારી કુળદેવીની ફળશે ને, બરોબર? આજે જમાનો એવો છે એટલે કશું કોઈ કહેવાતું નહીં જાહેરમાં, નહીં તો કીડીઓ મારવાની બોલો દવા મળે છે. એટલે કીડીઓ શું આટલું ખાઈશ, તમારું શું ખાઈ જાય છે? અને ઉભરાય છે તો એને ભૂખ લાગી હોય તારે આવ્યું હોય છે ને. જેમ તમને કેવો તમારો જીવ વાલો નહીં વાલો બધા. હમણાં કોઈક તલવાર લઈને પાછળ પડે એટલે આમ
હોપતો એવો દોડે કે શું કરું, કોટાય ના જો વાડે ના જો, બાવરે હુંહરો પડે મય પડે કે નહીં? ચમ જીવ વાલો છે તમને તો ગોડા એવા જીવોને એક નાની કીડીને જોજો જીવ વાલો હશે, ખાલી મોગરી અડાડશો ને તો એવી દોડશે ને એનો જીવ બચાવવા માટે, એને એનો પ્રાણ વાલો હોય. તો આવા જીવ વાલા હોય જેને અને એની પર આવા અત્યાચાર કરો ગોડા તો ભગવાન તમારી પર કૃપા ના કરે, દયા ના કરે. એટલે ખાસ મારા સાનિધ્યમાં આવતા હોય તો ખાસ આ બાબતનું ધ્યાન રાખજો. અજાણથી થશે બરોબર છે, પણ જાણી જોઈ કોઈ પણ જીવ ઉપર અત્યાચાર કરતા કીડીઓ આવે ને, કીડીઓ તો એના હાવેડીથી કેમ બધી મારી નહીં નાખવાની. બાથરૂમમાં કીડીઓ હોય તો પાણી રેડીને બધી ધકેલી નહીં દેવાની. દયા હોય ને તમારી અંદર તો કઈ નહીં, તો સેજ પાણી રેડો તોય જતી રહેશે. એ તો ઉપાય ઘણા હોય છે. આમ થોડી હવા નાખો તોય નાહી જાય, જતી રહે ને. ના જાય તો તમારું શું બગાડી લેવાની છે? એટલે આવું ખાસ ડગલે પગલે ધ્યાન રાખવું, બરોબર, કે આવો જીવ તમારથી મરે. હવે બીજી વસ્તુ એ નામ જપતા કોઈ માંસ મટન ખાતું હોય કે ઈંડા ખાતા હોય, કઈ કેવા માણસ છે, નામ જપ કરવા છે ને એ છોડવું નહીં, તેનું ફળ મળે, બરોબર. અને બીજી એક વાત ખાસ, એ નામ જપતા જો તમે એવું વિચારીને નામ જપ કરો કે લાઈન પહેલા ચોરી કરી લઉં પછી નામ જપ કરી પાપ ધોઈ નાખું, એવું મૂર્ખાના બનાવતા ભગવાન માતાજી નો. નામ જપ કરવાથી જન્મો જન્મના પ્રારબ્ધ કર્મ ભસ્મ થઈ જાય છે. નામ એટલે શું છે કે આમ બધી વસ્તુ કચરો ભેગો કરો અને બધો કચરો ભેગો કરી દીવાસ્ત્રી આમ કરી ચોપો અને ભડકો થઈને ખાક થઈ જાય. એવી રીતે મારા રામ નામથી તમારા જીવનનો જેટલો પાપ કર્મ કચરો પડ્યો છે ને એ બધો ભેગો થઈ અને રામ નામ જપ કરો ને એટલે એક જ દીવાસ્ત્રી ભસ્મ. એટલું સામર્થ્ય છે મારા રામ નામમાં. એટલે એવી તર્ક બુદ્ધિ નહીં વાપરવી કે એક બાજુ ના ચોરી કરી લઈએ, કોકનું પડાઈ લઈએ, પછી આ પાપ લાગ્યું તો આપણે રામ નામ જપ કરી પાપ ધોઈ નાખીશું. આજના મનુષ્ય નહીં કરતા આવું. પેલા પાપ કરી લીધા પછી કે ગંગા નદીમાં નાહવા જઈએ પાપ ધોવાઈ જાય. તો ગંગાને તો વરદાન આલ્યું છે ભગવાને કે જે તારી નદીમાં ડૂબકી મારશે એના ખરેખરમાં પાપ ધોવાઈ જશે. ભગવાનનું વરદાન મિથ્યા થાય? હું માનું છું કે હા, ગંગા નદી ડૂબકી મારો પાપ ધોવાઈ જાય. તો કે માતાજી તો મેલો ના બધું રામ નામની બધું જપ, સીધા ગંગા નદી પહોંચી જઈએ આવતા રવિવાર. હું કહું ધોવાઈ જાય, પણ એ તમે ડૂબકી મારવા જાઓ ને આવી ચાલાકી વાપરી આખા ગામના પાપ કરી માંસ મટન ખાઈ લોકોનું બધું પડાઈ અને પછી છેલ્લે વિચારો મારું બહુ પાપ થઈ જાય નહીં. ના, હવે ગંગા નદીએ જવું અને ડૂબકી મારીને મારા પાપ ધોઈ નાખું. એટલે જેવી ડૂબકી મારવા જાવ ને એટલે તમારા પાપ છે ને એ આજુબાજુના ઝાડ બાળ હોય ને એ ચડી જાય. તું ડૂબકી મારી લે, હું રાહત જોઉં છું. તું જેવો બહાર નીકળું અને તારા માથા પર પાછો બેસી જવું. વરદાન તો મિથ્યા ના થાય ભગવાનનું. જે ટાઈમે ડૂબકી મારતો હોય ને એ ટાઈમે બધા પાપ છે ને આજુબાજુના ઝાડવા હોય ને મોટા મોટા એ બેસી જાય. તું એક નહીં 10 ડૂબકી મારું બેહું શાંતિથી. તું ડૂબકી મારીને જેવો બહાર નીકળું અને અમે તમારા માથા પર બેસી જઈએ, બરોબર. એટલે આવી બુદ્ધિ વાપરવી કે પેલા પાપ કરી લઈએ પછી છેલ્લે રામ નામ જપ કરીશું, નહીં ફરક પડે. આજથી અને અત્યારથી જ શરૂઆત કરજો. આવું મેલડી માતા બોલું. કાલ કરીશું એ ક્યારેય કાલ નહીં આવે. આ કાલ એવો છે ને એ ક્યારેય કાલ તમારી થવા નહીં દે. આ વિશ્વાસ રાખજો. આ સમયગાળાનો આ કાલ એવો છે કે જે કાલ કરીશું
એ ક્યારેય તમારી કાલ નહીં થવા દે. એટલે કાલે કરતા હોય તો આજે કરો ને આજે કરતા હોય તો અત્યાર કરો. તો માતાનું બનાય તો ભગવાનનું બનાય. બરોબર? એટલે આ બધી બાબતોનું ખાસ ધ્યાન રાખજો. બરોબર? ઓટોમેટિક છે ને તમારું મન એટલું નિર્મળ ને પવિત્ર થઈ જશે ને, જ્ઞાન ક્યાંથી આવશે ખબર નહીં પડે. કેવું હારું હારું જોવાનું મન થશે. રામાયણ, મહાભારત, કોઈ કથા, ભક્તોની કથા, આ બધું શ્રવણ કરવાની ઈચ્છા થશે. અને ઓટોમેટિક તમારો ભાવ એટલો પવિત્ર થઈ ગયો ને, એટલે બધી જગ્યાએ તમને એવો અહેસાસ થઈ જશે કે આરું કણ કણમાં મારો રામ વસેલો છે. દરેક મનુષ્યના અંદર મારો રામ છે. સિયા રામ મેં સબ જગ જાની, કરું પ્રણામ જોરી જુગ પાની. કે છે ને આવું તુલસીદાસ ગોસ્વામી. એટલે સિયારામમય સબ જગ જાની, એટલે કે સિયારામમય જગત દેખાશે બધી જગ્યાએ. જેમ મને માતાને ચેવું તમારી અંદર રામ દેખાય છે. મારા દીકરો જ તે તમારી અંદર બધાની અંદર રામ જોવે છે ને, એટલે તમને પ્રણામ કરે છે. તમને નહીં કરતો, મારા રામ ન કરે છે. એવી રીતે તમારી આ સદબુદ્ધિ થઈ જાય ને તો તમને બધી જગ્યાએ છે ને રામ જ દેખાશે. ભલે રાવણ જેવો હશે ને એનામાં મારો રામ લીલા કરે છે. આ સંસાર છે ને એ આના હાથમાં છે. તમે તો માણસો બધી કટપુટલીઓ છે. એક વખત એના બની જો, તમારો ઉદ્ધાર ના થઈ જાય તો મારું નામ રામ મારી મેલડી માતા નહીં. પણ જેણે જેણે આ શ્રદ્ધા અને વિશ્વાસ રાખી અને એકાગ્ર થઈ મારી વાત સાંભળી છે ને, હું મેલડી માતા એવું કહીશ, ચિંતા ના કરતા દીકરાઓ. તમે જે જે ઈચ્છા કરી છે, જે જે સપના જોયા છે અને જે જે કદાચ વિચાર્યું નહીં ને એના કરતા ધાર્યું અંધાર્યું ના હાલું ને તો હું રામ મારી મેલડી માતા નહીં. તમારા જીવનમાં જેની જેની આવશ્યકતા છે, તમારી ઈચ્છાઓ તો પૂરી થાય ના થાય, પણ આવશ્યકતા અને ઈચ્છામાં બહુ ફરક. જેની જરૂર છે ખરેખરમાં તમારા હાલના વર્તમાન જીવનમાં ઘર રહેવાની હોય ને, મેલડી ઘર લઈ આલીશ. કદાચ દીકરાનો સંબંધ નહીં થતો, હું મેલડી સંબંધ કરી આલીશ. ગમે તેવી તમારે જેની જરૂર હશે ને, હાલ સાધન નહીં હોય તો સાધન લઈ આલીશ. પણ જરૂર હશે ને એ મને માગવાની જરૂર નહીં પડે. વગર માગે આલુ ને તો મને મોનજો કે હું રોમ વારી ખુખાર મેલડી બોલતી હતી. ભલે હવે મારા પ્રવચનના વિરામ આલી, આટલી બાબતોનું ધ્યાન રાખી અને આ રામ નામ ઘેર જપ કરજો. અને જપ કરતા કરતા દર રવિવાર ચોપડી લઈ જાઓ અને બીજી અહીં જમા કરાઈ જાઓ, બીજી લઈ જાઓ, જમા કરાઈ જાઓ. આ બેંક છે, અહીં પૈસા મૂકો છો ને બેંકમાં, એવી રીતે આ મારા રોમને નોમની બેંક છે. અહીં તમારા રામ નામ રૂપી ધન જમા કરાવવાનું છે અને જમા કરાયેલા ધન મારા બેંકમાં જમા રહેશે અને એના વ્યાજમાં જ તમારી પેઢી ના તારી નાખું તો હું મેલડી લઈ. ભલે રામ.